નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા આ ચેપ્ટર વિશે આપણે હવેથી અભ્યાસ કરીશું। તો હવે આ જે ચેપ્ટર છે એમાં આપણે કઈ કઈ બાબતો વિશે અભ્યાસ કરવાનો છે। તો જો હાલમાં વિશ્વની અંદર જે વસ્તી જે છે દિવસે ને દિવસે શું થતી જાય છે, વધતી જાય છે। તો વધતી જતી વસ્તીની સામે હાલમાં જે જમીન છે એ જમીન મર્યાદામાં છે, બરાબર, અને એની ઉપર થતી ખેતી જે છે એ પણ કેવી છે, મર્યાદિત છે। તો વધતી જતી વસ્તી જે છે એ વસ્તીને પૂરતી માત્રામાં અનાજ, ત્યારબાદ દૂધ, આ દરેક વસ્તુ જે છે પ્રાપ્ય થાય એના માટે આપણે શું કરવું પડશે, તો કે અન્ન સ્ત્રોતો મતલબ જ્યાં જ્યાંથી આપણે ખોરાક પ્રાપ્ત થાય છે એવી દરેક વસ્તુઓમાં ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે। મતલબ કે જમીનની મર્યાદા જે છે ફિક્સ છે, બરાબર, જમીન હવે વધારે થવાની નથી, જે છે એટલી જ રહેવાની છે। તો એ જમીન ઉપર આપણે અત્યારે જે વાવેતર કરીએ છીએ, બરાબર, એ વાવેતરમાં આપણે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખીએ તો વધુ ઉત્પાદન આવે, કારણ કે જેટલું વધારે ઉત્પાદન આવશે એટલું જ આપણે શું કરી શકશું, વધતી જતી વસ્તીને માંગને પહોંચી વળીશું, બરાબર। તો જેટલા અન્ન સ્ત્રોતો છે, મતલબ જ્યાં જ્યાંથી આપણે ખોરાક પ્રાપ્ત થતો હોય એવી પ્રત્યેક વસ્તુ જે છે એના ઉત્પાદનમાં વધારો કઈ કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે, બરાબર। તો ચાલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। તો ચેપ્ટરમાં સૌપ્રથમ આપણે જોઈશું ચેપ્ટરની પ્રસ્તાવના। હવે જો સજીવોમાં ખોરાકની જરૂરિયાત અને આપણા ખોરાકના સ્ત્રોત ક્યાં ક્યાં છે, મતલબ પૃથ્વી ઉપર જે સજીવો છે એ સજીવોને ખોરાકની જરૂરિયાત શા માટે હોય છે, શા માટે સજીવો જે છે ખોરાક ખાય છે, બરાબર, અને બીજું આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, એ ખોરાકના સ્ત્રોત ક્યાં ક્યાં છે। તો જો બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, શા માટે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, કારણ કે આપણે ખોરાક ખાઈએ તો ખોરાકમાંથી આપણે પોષક તત્વો પ્રાપ્ત થાય છે અને એ જે પોષક તત્વો છે એની મદદથી આપણે ઉર્જા મળે છે અને ઉર્જાની મદદથી આપણે દરેક પ્રકારના કાર્યો કરી શકીએ છીએ, એટલા માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે। એટલે કે ખોરાકમાંથી જો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ક્ષાર, બરાબર, આ બધા દ્રવ્યો જે છે આપણે પ્રાપ્ત થાય છે, બરાબર, અને ખોરાકના બધા ઘટકો સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે કેવા છે, અગત્યના છે, એટલા માટે આપણે ખોરાકની જરૂરિયાત છે। કારણ કે આ જે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન એ જે છે આપણા શરીરમાં વૃદ્ધિ માટે, ત્યારબાદ ઉર્જા માટે, બરાબર, અથવા તો બીજી જૈવિક ક્રિયાઓ માટે અગત્યના છે। આપણે સ્વસ્થ રહી શકીએ તેના માટે આ બધા ઘટકો અગત્યના છે અને આ બધા ઘટકો આપણે કેમાંથી મળે છે, ખોરાકમાંથી, એટલા માટે આપણે ખોરાકની જરૂરિયાત છે, અથવા તો પૃથ્વી પરના દરેક સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, કારણ કે પ્રત્યેક સજીવ જે છે એ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે અને પ્રત્યેક સજીવને કાર્ય કરવા માટે શાની જરૂર હોય છે, ઉર્જાની, બરાબર। આગળ હવે આપણા ખોરાકના સ્ત્રોતો ક્યાં ક્યાં છે, તો આપણે જ્યાં જ્યાંથી ખોરાક મળતો હોય તેને આપણે શું કહીશું, ખોરાકના સ્ત્રોતો। ઉદાહરણ તરીકે વનસ્પતિ, બરાબર, તો એ ખોરાકનો સ્ત્રોત કહેવાય। પ્રાણીઓ, એને પણ ખોરાકનો સ્ત્રોત કહેવાય। શા માટે, કારણ કે પ્રાણીઓમાંથી આપણે દૂધ, ઈંડા, બરાબર, આવી બધી પ્રોડક્ટ જે છે વસ્તુ મળે છે, એટલા માટે પ્રાણીઓ જે છે એ પણ ખોરાકનો સ્ત્રોત કહેવાય। બીજું, મોટાભાગના ખાદ્ય પદાર્થ અને મોટાભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે, મતલબ આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી મોટાભાગની વસ્તુ આપણે કેમાંથી મળી રહી છે, ખેતીવાડીમાંથી, મતલબ ખેતરમાંથી આપણે પાકનું વાવેતર કરી અને એમાંથી આપણે મોટાભાગની ખાવાલાયક વસ્તુ મળી રહી છે। અને આ ઉપરાંત બીજે ક્યાંથી મળે છે, પશુપાલનમાંથી। પશુપાલનમાં મતલબ ગાય, ભેંસ જે છે તો એનું પશુપાલન, એટલે કે એને આપણે પાળીએ તો તેમાંથી આપણે દૂધ પ્રાપ્ત થાય છે, આ ઉપરાંત મરઘી છે તો તેનાથી આપણે ઈંડા પ્રાપ્ત થાય છે, આ ઉપરાંત મધમાખી છે તો તેના વડે આપણે મધ પ્રાપ્ત થાય છે। બીજું કે તળાવ બનાવવામાં આવે ઘરની આજુબાજુમાં તો ત્યાંથી આપણે માછલીઓ પ્રાપ્ત થાય છે। એટલે ખોરાક જે છે આપણે બે રીતે પ્રાપ્ત થાય છે, એક ખેતીવાડીની મદદથી અને બીજું કઈ રીતે, પશુપાલનમાંથી, બરાબર। હવે આગળ વાત કરીએ, નેક્સ્ટ પ્રશ્ન, કૃષિ ઉત્પાદન અને પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો શા માટે જરૂરી છે, બરાબર, તે જણાવો। એટલે કે હાલમાં આપણે ખેતી કરીએ છીએ, બરાબર, ખેતી થાય છે એમાં હજુ વધારો, ઉત્પાદનમાં વધારો કરવો શા માટે જરૂરી છે। જો અત્યારે ખેતીનું વાવેતર આપણે વાવેતર કરીએ છીએ તો અત્યારે ઉત્પાદન કોઈ થાય છે ચોક્કસ પ્રકારનું, પણ હજુ વધારે ઉત્પાદન શા માટે કરવું પડે એમ છે, બરાબર। બીજું કે પશુધન, એટલે કે હાલમાં જે પશુઓ છે, બરાબર, દાખલા તરીકે ગાય, ભેંસ, તો આ બધા પ્રાણીઓ દૂધ આપે
આપે જ છે, તો એ વધારે દૂધ આપે, બરાબર, એવી આપણી ઈચ્છા હોય છે. એવી શા માટે જરૂરિયાત છે તો એની વાત કરીએ તો જો ભારતની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે, એટલે કે લગભગ 125 કરોડ જેટલી ભારતની વસ્તી છે, બરાબર. અને આ વસ્તીમાં સતત ને સતત શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. બીજું કે વધતી જતી વસ્તી માટે 1 બિલિયનના ચોથા ભાગની અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે, બરાબર. એટલે કે અત્યારે જે વસ્તી વધે છે તો વધતી જતી વસ્તીની સામે આપણે 1 બિલિયન એટલે કે 1 બિલિયન વસ્તી છે તો એના ચોથા ભાગનું અન્ન ઉત્પાદન જે છે એ થવું જોઈએ, બરાબર. અને આ વધારો ત્યારે જ સંભવિત બને જ્યારે વધુમાં વધુ જમીન ઉપર આપણે ખેતી કરીએ, કારણ કે વધતી જતી વસ્તી છે, વસ્તી તો વધે છે, સાથે સાથે જમીન નથી વધતી, જમીન તો સીમિત જ છે, બરાબર. તો વધતી જતી વસ્તીની અનાજની માંગને પહોંચી વળવા માટે શેની જરૂર પડે છે? આપણે વધુમાં વધુ જમીન ઉપર ખેતી કરીએ એ વધુ સારું પડે, કારણ કે જેમ વધારે જમીન ઉપર વધારે ખેતી કરીશું એમ ઉત્પાદન કેવું આવશે? વધારે આવશે. અને વસ્તીની દેશની દરેક વ્યક્તિઓ જે છે એને અનાજની જરૂરિયાત જે છે એ સંતોષી શકાય. પણ આપણે તકલીફ શું છે? તો ભારતની અંદર પહેલેથી ઘણા બધા સ્થળો ઉપર ખેતી થઈ રહી છે, કારણ કે ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે, બરાબર. ખેતી પ્રધાન દેશ હોવાના કારણે ભારતમાં જે છે ખેતી પ્રાયોરિટી, એટલે ભારતમાં પહેલેથી જ બધી જગ્યાઓ ઉપર શું થાય છે? ખેતી થઈ રહી છે. એટલે હવે ખેતીવાડી માટે વધારે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી, કારણ કે આપણા દેશમાં જમીન છે એ સીમિત છે, બરાબર. અને મોટાભાગની જમીન ઉપર અત્યારે ઓલરેડી ખેતી થાય જ છે, તો હવે ખેતીવાડી માટે વધારે જમીનની પ્રાપ્યતાની કોઈ સંભાવના છે નહીં. તો આનાથી શું? તો કે પ્રાપ્ત જમીન ઉપર, એટલે કે હાલમાં આપણી પાસે જે જમીન છે એ પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરો. કૃષિ ઉત્પાદન એટલે કે ભાઈ આપણે અત્યારે જે જમીન ઉપર વાવેતર કરીએ છીએ એ જમીનમાં આપણે કોઈ એવી તકનીકો, એવી કોઈ ટેકનોલોજી અપનાવીએ કે જેના કારણે વધારેમાં વધારે ઉત્પાદન થાય, બરાબર. વધારેમાં વધારે પાક ઉત્પાદન થાય. બીજું પશુધન ઉત્પાદન એટલે કે પશુઓની સંખ્યામાં વધારો થાય, ગાય ભેંસ છે તો એ વધુમાં વધુ દૂધ આપે, બરાબર. આવું કરવું આવશ્યક છે, બરાબર. અને આવી રીતે ઉત્પાદન વધારે અને વસ્તીની ખોરાકની જરૂરિયાતને સંતોષવામાં આવે, કારણ કે હાલમાં આપણા દેશમાં હવે વધારે જમીન એટલી બધી નથી કે જેથી આપણે વધુમાં વધુ ખેતી કરી શકીએ. તો અત્યારે જે જમીન પ્રાપ્ત છે એ પ્રાપ્ત જમીન ઉપર જ આપણે વધુ ઉત્પાદન લાવે એવા પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે ભારતમાં પહેલેથી જ ઘણા બધી જગ્યા ઉપર શું થાય છે? ખેતી થાય છે. એટલે ખેતીવાડી માટે વધારે જમીનની સંભાવના, પ્રાપ્યતાની કોઈ સંભાવના છે નહીં. એટલા માટે આપણે કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે, નહીં કે વધુ જમીન ઉપર વાવવું, બરાબર. જે જમીન છે એ જમીન ઉપર હજુ આપણે કંઈક એવા સંશોધન કરીએ, હજુ કોઈ એવી ટેકનોલોજી લાવીએ કે જેના કારણે એ જે જમીન ઉપર આપણે વાવેતર કરીએ છીએ જમીન ઉપર વધારેમાં વધારે શું થાય? પાકનું ઉત્પાદન આવે, બરાબર. આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન, ખેતી અને પશુપાલન માટે સંપોષીય પ્રણાલી અને આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજન પદ્ધતિની પ્રણાલીની માહિતી આપો. જો ખેતી અને પશુપાલન માટે સપોષણીય પ્રણાલીઓ એટલે કે પદ્ધતિઓ, સપોષણીય પ્રણાલી એટલે કે નુકસાન ન કરતી પદ્ધતિઓ. તો ખેતી અને પશુપાલન માટે આને આવી રીતે પણ આપણે બોલી શકીએ પ્રશ્નને, ખેતી અને પશુપાલન માટે નુકસાન ન કરતી પદ્ધતિઓની આવશ્યકતાઓ અને વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પદ્ધતિઓની માહિતી આપો. તો પ્રણાલીનો મતલબ આપણે અહીંયા શું લઈશું? પદ્ધતિઓ. તો ભાઈ અત્યારે આપણે જે ખેતી અથવા તો પશુપાલન થાય છે, બરાબર, એ પશુપાલન આપણે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, બરાબર. તો એવી કઈ કઈ પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે શું કરી શકીએ કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, આપણે આગળ જોઈશું. પણ અત્યારે એ કે શા માટે આની જરૂર છે? કારણ કે જો ઉત્પાદન વધારવા માટે આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો હરિયાળી ક્રાંતિ દ્વારા, એટલે કે હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે પાક ઉત્પાદનમાં વધારો લાવ્યો, જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારો જે છે શ્વેત ક્રાંતિ દ્વારા થયો. તો આ વાત જે છે એ 20મી સદીની છે, બરાબર. કે ત્યારે 1980ના દાયકામાં કે વધુ ઉત્પાદન લાવવા માટે હરિયાળી ક્રાંતિ દ્વારા, બરાબર, વધુમાં વધુ વાવેતર કરવામાં આવ્યું, બરાબર. એવી જ રીતે શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં પણ શું કરવામાં આવ્યો? વધારો કરવામાં આવ્યો. પરંતુ આ જે પ્રયત્નો કરવામાં આવ્યા કે પાક ઉત્પાદનમાં વધારો કરવો, દૂધ ઉત્પાદનનો વધારો કરવો, તો આ પ્રક્રિયામાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો શું થયો? ઉપયોગ થયો. કઈ રીતે? દાખલા તરીકે વધારે ઉત્પાદન કરવા માટે હવે
અન્ન ઉત્પાદન જે છે તો પાક ઉત્પાદન જે છે વધારે ઉત્પન્ન કરવા માટે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કઈ રીતે વધારે કર્યો, તો લોકો જે છે જંગલો હતા એ જંગલો કાપવાનું ચાલુ કરી દીધું, બરાબર. જંગલો કાપી અને ત્યાં શું કરવા માંડ્યા, ખેતી લાયક જમીન બનાવવા માંડ્યા. આનાથી નુકસાન થયું તો જંગલો કપાવાથી વૃક્ષોની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થતો ગયો, જેનાથી ક્યાંક ને ક્યાંક શું થાય છે, પર્યાવરણને નુકસાન પહોંચે છે, બરાબર. એવી જ રીતે તો એટલા માટે કે ક્રાંતિની આ પ્રક્રિયામાં શું થયું, નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો, પરિણામે શું થયું, નૈસર્ગિક સ્ત્રોતોના નુકસાન થવાની તકો જે છે વધી ગઈ. એટલે હાલમાં આ નૈસર્ગિક સ્ત્રોતો જે છે એને વધારેમાં વધારે શું થાય છે, નુકસાન થાય છે. તો આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટે, મતલબ કે જે કુદરતે આપેલી વસ્તુ છે એ વસ્તુને એમને એમ રાખવા માટે શું કરવાનું હતું કે પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય એવા પ્રયત્નો દ્વારા આપણે ઉત્પાદન વધારવું જોઈએ. મતલબ આ ખેતીવાડી છે, પાક ઉત્પાદનનો વધારો એવી રીતે કરવો જોઈએ કે જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. મતલબ જંગલોને કાપી અને એ જમીનને ખેતી લાયક બનાવવાના બદલે કોઈ એવી ઉજ્જડ જમીન હોય ત્યાં કોઈ નવી પદ્ધતિની મદદથી ખેતી કરવામાં આવે, બરાબર, તો શું થાય, પર્યાવરણને પણ નુકસાન કેવું થશે, ઓછું થશે. અથવા તો આપણે જે ખેતરમાં જે જગ્યાએ પાકનું વાવેતર કરીએ છીએ, બરાબર, એ જગ્યા ઉપર વધુમાં વધુ ઉત્પાદન આવે એવા પ્રયત્ન કરવા જોઈએ. પણ આ પ્રયત્નોમાં કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે પર્યાવરણ જે છે એને નુકસાન થવું જોઈએ નહીં. તો એટલા માટે હાલમાં નૈસર્ગિક સ્ત્રોતો જે છે તેને વધુમાં વધુ નુકસાન થઈ રહ્યું છે. એટલા માટે સપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલી એટલે કે પદ્ધતિની ખેતી અને પશુપાલન માટે અપનાવવાની આવશ્યકતાઓ છે. કારણ કે હાલના સમયમાં જો લોકો હજુ વધારે ઉત્પાદન મેળવવાની હોડમાં જો પર્યાવરણને નુકસાન કરશે તો એનાથી શું થશે, ક્યાંક ને ક્યાંક પૃથ્વીને જ નુકસાન થવાનું છે, આપણે જ નુકસાન થવાનું છે, બરાબર. તો શક્ય હોય ત્યાં સુધી વધુ પાક ઉત્પાદન માટે એવી પદ્ધતિઓ વિકસાવવી જોઈએ કે જેના કારણે શું થાય છે, પર્યાવરણ અથવા તો નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થાય નહીં. ત્યારબાદ આગળનો નેક્સ્ટ પ્રશ્ન, વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ કઈ કઈ છે, તો જો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, જો એવી કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન પહોંચાડ્યા વગર શું કરી શકીએ, વધુમાં વધુ ઉત્પાદન લાવી શકીએ. તો એવી પદ્ધતિઓમાં જો એક શું આવે છે, મિશ્ર ખેતી. મિશ્ર ખેતી શું આવે તો કે ખેતરમાં આપણે જે પાક વાવેલો છે એની સાથે સાથે અન્ય પાક પણ વાવો, મિશ્ર ખેતી. ત્યારબાદ આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ, બરાબર, આ બધી પદ્ધતિઓ જે છે એ અપનાવી અને ખેતી ઉત્પાદનની અંદર આપણે શું કરી શકીએ છીએ, વધારો કરી શકીએ. ઉદાહરણ તરીકે જો પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પણ શું કરવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ, બરાબર. મતલબ આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે છે આપણે આ ચેપ્ટરની અંદર આના વિશે એક એક મુદ્દાઓ જે છે જોવાના છે, બરાબર. મિશ્ર ખેતી કોને કહેવાય, આંતરપાક પદ્ધતિ કોને કહેવાય, ટૂંકમાં આ બધી જે છે ને એ શું છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર અથવા તો પર્યાવરણને ઓછું નુકસાન થાય તેવી રીતે આ ખેતી કરવામાં આવે છે. આનાથી ફાયદો શું થશે, દર વર્ષે પાક ઉત્પાદન જે છે કેવું મળે છે, વધારે, મતલબ વધુમાં વધુ આપણે પાકનું ઉત્પાદન જે છે મેળવી શકીએ, બરાબર. બીજું કે આ પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખીના ઉછેર સાથે ખેતીને પણ શું કરવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ. મતલબ સરકાર દ્વારા કોઈ એવી જાહેરાતો કરવામાં આવે કે જેનાથી લોકો જે છે વધુ ઉત્પાદન પ્રેરતી ખેતીઓ જે છે કરે, બરાબર, અને એનાથી પર્યાવરણને શું થાય, ઓછું નુકસાન થાય. આગળ હવે તો આ બે વસ્તુઓ છે, કારણ કે હાલમાં પૃથ્વીને જે છે વધુ ઉત્પાદન મેળવવાની હોડમાં શું થાય છે, લોકો જંગલોનો એનો નાશ કરે છે. એટલા માટે એનાથી શું તકલીફ પડે છે, તો કે ભાઈ પર્યાવરણને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે. તો એવું ન થાય એટલા માટે આપણે શેની જરૂરિયાત પડે છે, સપોષણીય પ્રણાલીની જરૂર છે. સપોષણીય પ્રણાલી મતલબ પર્યાવરણને નુકસાન ન કરે તેવી પદ્ધતિની મદદથી ખેતી કરવાની જરૂર છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. શા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ? કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગથી તો શું થાય છે, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય છે, બરાબર. હવે આગળ વાત કરીએ પાક ઉત્પાદન સુધારણા. હવે જો આપણે વાત કરીએ હમણાં કે ભાઈ ખેતીને એવી રીતે ખેતી કરવી જોઈએ કે જેનાથી શું થાય, પર્યાવરણને ઓછું નુકસાન થાય અને ઓછી જગ્યામાં વધુમાં વધુ વાવેતર આવે. તો ઓછી જગ્યામાં વધારેમાં વધારે આપણે વાવેતર કરવું હોય તેના માટે સૌથી પહેલી બાબત તો શું છે, આપણે ભાઈ પાક ઉત્પાદનમાં સુધારણા કરવો જોઈએ. મતલબ આપણે ખેતરમાં જે પાક વાવીએ છીએ કદાચ એવું પણ હોઈ શકે કે જમીન સારી હોય
બરાબર, જમીન સારી હોય પણ આપણે જે પાક વાવીએ છીએ એ પાકમાં એના બીજમાં કંઈ ખામી હોય તો વધુ ઉત્પાદન મેળવવા માટે સૌથી પહેલો તબક્કો કયો છે? પાક ઉત્પાદનમાં સુધારો કરવો. એટલે કે હાલમાં જે આપણે બીજ વાવીએ છીએ, બરાબર, ખાતર, આ તે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો શું થઈ શકે? વધુમાં વધુ સારી રીતે આપણે જગ્યા ઉપર ઉત્પાદન જે છે એ લાવી શકીએ. તો હવે આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે પાક ઉત્પાદનમાં સુધારો લાવી શકાય તેના વિશેનો આખા ટોપિક જે છે એનો અભ્યાસ કરીશું. તો આ આપણો આજનો પહેલો ટોપિક થશે, બરાબર, પાક ઉત્પાદન સુધારણા. આગળ હવે આપણો વનસ્પતિ ખોરાક જે છે એ શેનો સ્ત્રોત છે એ જણાવો. નેક્સ્ટ પ્રશ્ન, આપણો વનસ્પતિ સ્ત્રોત જે છે એ શાનો વનસ્પતિ ખોરાક જે છે એ શેનો સ્ત્રોત છે તે જણાવો. તો જો ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જે છે એ જરૂરી છે, બરાબર. પ્રત્યેક સજીવો જે છે એને ઉર્જાની જરૂર હોય, ખાસ કરીને શાકાહારી સજીવો છે તો શાકાહારી સજીવોને ઉર્જાની આવશ્યકતા માટે કઈ વસ્તુની જરૂરિયાત પડે છે? અનાજની. બીજું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી કાર્બોદિત, લિપિડ એટલે કે ચરબી, પ્રોટીન, વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજના સ્ત્રોતો જે છે આપણે પ્રાપ્ત થાય છે. તેમાંથી આપણે જે રોજબરોજનો ખોરાક ખાઈએ છીએ તેમાંથી. પણ હવે કઈ વનસ્પતિમાંથી આપણે કાર્બોદિત મળે છે, કઈ વનસ્પતિમાંથી આપણે પ્રોટીન મળે છે, અથવા તો કઈ વનસ્પતિમાંથી લિપિડ, વિટામિન્સ મળે છે તેની વાત કરીએ તો જો કાર્બોદિત જે છે એ કાર્બોદિત છે કઈ વનસ્પતિમાંથી મળે છે? ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા જે ધાન્યો છે આ ધાન્યોમાંથી આપણે કયો ખોરાકનો ઘટક પ્રાપ્ત થાય છે? કાર્બોદિત. તો કાર્બોદિતનો સ્ત્રોત કોણ કહેવાય? કાર્બોદિતના સ્ત્રોતમાં ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી. કાર્બોદિત એટલે શું છે? એક ગળ્યો પદાર્થ, બરાબર, કાર્બનિક પદાર્થ. જેમ ગ્લુકોઝ છે એવી જ રીતે કયો આવે છે? કાર્બોદિત. બીજું પ્રોટીન. પ્રોટીન આપણે શામાંથી પ્રાપ્ત થાય છે? તો ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા જે કઠોળ છે, બરાબર, આ કઠોળમાંથી આપણે શું પ્રાપ્ત થાય છે? પ્રોટીન. તો પ્રોટીનના સ્ત્રોત કોણ કેવા છે? પ્રોટીનના સ્ત્રોતમાં ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળ જે છે બધા પ્રોટીનના સ્ત્રોત કહેવાય. આવશ્યક તેલ એટલે કે ચરબી, લિપિડ. લિપિડ જે છે આપણે શેમાંથી પ્રાપ્ત થાય છે? સોયાબીન. સોયાબીનનું તેલ છે એ લિપિડ, ચરબી એમાંથી પ્રાપ્ત થાય, બરાબર. મગફળી, તલ, એરંડા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલી બિયા જે છે, બરાબર, તેમાંથી આપણે લિપિડ એટલે કે ચરબી જે છે પ્રાપ્ત થાય છે. તો આ ત્રણ બાબતો જે છે ખાસ યાદ રાખવી, બરાબર. કાર્બોદિતનો સ્ત્રોત કઈ વનસ્પતિ છે, પ્રોટીનનો સ્ત્રોત છે એ કઈ વનસ્પતિ છે, અને ચરબી એટલે કે લિપિડનો સ્ત્રોત જે છે એ કઈ વનસ્પતિ છે. બીજું કે આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણે વિટામિન્સ અને ખનિજ ક્ષાર સાથે સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. મતલબ આ જે લીલા પાંદડાવાળા શાકભાજી અથવા તો લીલા શાકભાજી છે એ શાકભાજીમાંથી વિટામિન અને ક્ષાર પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જેટલા પણ ફળ છે એ ફળમાંથી પણ આપણે શું થાય છે? વિટામિન્સ અને ક્ષાર ઉપરાંત કાર્બોદિત જેવા પદાર્થો જે છે એ પ્રાપ્ત થાય છે. બીજું, પશુપાલન માટેનો જે ઘાસચારો છે, બરાબર, એ ઘાસચારો કેમાંથી? તો કે બરસીમ એટલે એક પ્રકારનું ઘાસ, બરાબર, પછી જવ અને સુદાન ઘાસ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. સુદાન ઘાસ એટલે કયું થાય કે જે મોટું લાંબુ ઘાસ થાય એ કયું કહેવાય છે? સુદાન ઘાસ. તો પશુપાલન જે છે, પશુઓ જે છે એના માટે ખોરાકનો સ્ત્રોત કયો થાય? બરસીમ, ત્યારબાદ જવ અને સુદાન ઘાસ એ પશુઓ માટેનો ખોરાક થયો, બરાબર. અને મનુષ્ય માટેનો જે ખોરાક છે એ કયો હતો? તો કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, આ બધા જે છે મનુષ્ય માટેના ખોરાક છે, બરાબર. અને એમાંથી આપણે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ત્યારબાદ વિટામિન્સ અને ક્ષાર આ બધા ઘટકો જે છે એ પ્રાપ્ત થાય છે. હવે આગળ નેક્સ્ટ પ્રશ્ન, વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવો. મતલબ જુદા જુદા પાકો જે છે એના માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ કઈ છે, બરાબર, એના નામ અને એની જરૂરિયાત આપણે શું છે, અને કોઈ એક પરિબળના આધારે પાકના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો. તો જો વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ કઈ છે? તાપમાન અને પ્રકાશ. આબોહવા એટલે વાતાવરણ સાથે સંકળાયેલી પરિસ્થિતિ બે છે. કોઈ પણ પાક ઉગાડવો હોય, બરાબર, તો એ પાક ઉગાડવા માટે બે બાબતોની જરૂર ખાસ પડશે. એક કઈ? તાપમાન, અને બીજો કઈ છે? પ્રકાશ અવધિ. મતલબ પ્રકાશ કેટલો, અવધિ એટલે સમયગાળો. તો એ વનસ્પતિને પ્રકાશ કેટલા સમયગાળા સુધી પ્રાપ્ત થાય છે, બરાબર. અને આ તાપમાન અને પ્રકાશ અવધિની વનસ્પતિને શું જરૂરિયાત છે એની વાત કરીએ તો જો પાક સારી રીતે વૃદ્ધિ પામવા માટે અને જીવનચક્ર જે છે એને પૂરું પાડવા માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી
જાય છે. મતલબ આપણે જે પાકને ઉગાડેલો છે બરાબર, એ પાકને સારી રીતે વૃદ્ધિ પામી શકે, સારી રીતે એનો વિકાસ થઈ શકે, એના માટે એને ચોક્કસ આબોહવાકીય પરિસ્થિતિની જરૂરિયાત હોય છે. જો એ આબોહવાકીય પરિસ્થિતિ બદલાય, મતલબ વાતાવરણ બદલાશે, તો શું થશે? પાકને નુકસાન પહોંચે છે. એટલા માટે કોઈ પણ પાક હોય એ પાક સારી રીતે ત્યારે જ થઈ શકે જ્યારે એને યોગ્ય આબોહવા પ્રાપ્ત થાય. જો એ આબોહવા પ્રાપ્ત નહીં થાય, એ વાતાવરણ એને પ્રાપ્ત નહીં થાય, તો શું થશે? એ પાક છે એ પાકની વૃદ્ધિ થઈ શકશે નહીં. બીજું, દાખલા તરીકે જો પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. મતલબ પ્રકાશ અવધિ એટલે શું છે? વનસ્પતિને કેટલા સમયગાળા સુધી સૂર્યપ્રકાશ મળે છે એને શું કહેવાય? પ્રકાશ અવધિ કહેવાય. તો જો પુષ્પ સર્જન અને વૃદ્ધિ એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે. કઈ રીતે? કારણ કે કોઈ પણ વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશ પડશે ત્યારે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને ખોરાક બનાવશે તો જ શું થશે? એનો વૃદ્ધિ થશે. અને આ ઉપરાંત વૃદ્ધિ થશે તો એમાં શું આવશે? પુષ્પ સર્જન થશે, મતલબ એમાં પુષ્પ આવશે. બીજું, વનસ્પતિઓ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને ખોરાકનું નિર્માણ કરે છે. એટલે આનો મતલબ એવો થયો બરાબર કે તાપમાન અને પ્રકાશ અવધિ એ બંને શું છે? વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી એવા ઘટકો છે બરાબર. તો આ બંને જો યોગ્ય તાપમાન નહીં મળે એટલે કે યોગ્ય આબોહવા વનસ્પતિને પ્રાપ્ત નહીં થાય તો પણ શું થશે? તકલીફ પડશે, વનસ્પતિ યોગ્ય રીતે વિકાસ નહીં પામી શકે. બીજું, જો યોગ્ય પ્રકાશ પ્રાપ્ત નહીં થાય વનસ્પતિને તો પણ શું થશે? એનો વિકાસ થઈ શકશે નહીં બરાબર. તો આ રીતે વનસ્પતિ જે છે એ વિવિધ પાક માટે, કોઈ પણ પાક હોય પાક માટે આબોહવા જે છે એ સૌથી જરૂરી વસ્તુ છે. એવી જ રીતે પ્રકાશ અવધિ જે છે એની પણ જરૂરિયાત સૌથી વધારે રહેલી છે. જો વનસ્પતિને યોગ્ય આબોહવા અને યોગ્ય પ્રકાશ પ્રાપ્ત થશે તો એ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ જે છે કેવો થશે? સારો થશે. આગળ હવે તો જો આબોહવાના આધારે પાકના આપણે પ્રકારો પાડેલા છે કે વનસ્પતિને કયા પ્રકારનું વાતાવરણ જોઈએ છે, કેવું તાપમાન જોઈએ છે. તો આબોહવાના આધારે પાકના બે પ્રકાર પડે છે, ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક કોને કહેવામાં આવે છે? જૂન મહિનાથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં જે પાક ઉગે બરાબર, એ પાકને કેવો પાક કહેવાય છે? ખરીફ પાક. મતલબ ચોમાસામાં જે પાક લેવામાં આવે છે એ પાકને શું કહેવાય છે? ખરીફ પાક કહેવાય. ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ, આ બધા જે છે કેવા પાક છે? ખરીફ પાક છે. રવિ પાક કોને કહેવાય? તો નવેમ્બરથી એપ્રિલ સુધી એટલે કે જે પાક શિયાળામાં ઉગાડવામાં આવે છે એ પાકને શું કહેવામાં આવે છે? રવિ પાક કહેવામાં આવે છે. દાખલા તરીકે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા બરાબર, આ જે બધા પાકો છે એ પાકોને કેવા પાક કહેવાય છે? રવિ પાક. શા માટે? કારણ કે આ દરેક પાકનું વાવેતર ક્યારે કરવામાં આવે છે? શિયાળામાં. તો જે પાક ચોમાસાની ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે એવા પાકને ખરીફ પાક કહેવાય. અને જે પાક છે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે એવા પાકને શું કહેવામાં આવે છે? રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે કયા કયા પગલાઓ લેવા જોઈએ તેના વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.